વિષ્ણુ વિલાસિને જષ્ણુ દે ભગવતીએ દીધે કાંડ કુટુંબિની ભગવતી હે સીતે કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે મા ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય માઈ સાસુર મારદીની રમિયા કપાર દીની શૈલ સુદે જય જય માઈ સાસુર મારદીની જય જય હે માહી સાસુર મરદિની રમિયા કપાર દીની શૈલ સુતે મા રમિયા કપાર દિની શૈલ સુતે રમિયા કપાર દીની શૈલ સુતે તત્કર્મ પ્રધાન દેવી ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી જગદંબિકાयै વારાહ્यै સાંગાयै સપરિવારાयै સાયુધાयै સશક્તિકાयै સાવર્ણાयै કમલેન્દુ સૌમ્યવદના માહેશ્વરી લીલયા કૌમારી રિપુદર વનાતન કરી ચકરા યુધા વૈષ્ણવી વારાહી ઘન ઘોર ઘર રમુખે ચૈન્દ્રે જવ રાજુધા મુંડા ગણનાથ રુદ્ર સહિતા રક્ષંતુ માતર ચામુંડા ગણનાથ રુદ્ર સહિતા રક્ષંતુ માતર નાગાદેશ્વર વેષ્ટરામ ભણી ભણો સંશોરુર નાવલી અસ્વતે હલતામ દેવા કરનિભામ નિતરત પ્રયોત ભાષિદામ માયા કુંભલ ચંદ્રર્ધરા ધરવાગ્નેશ્વર ભૈરવા કનિલયા પાવતી ચિંતયી સર્વાગ્નેશ્વર ભૈરવા કનિલયા પદ પાવતી ચિંતયી શરણાગત તિરનારતા પરિતરાણ પરાયણે ધર્વાસ્યાદિ હરે ધર્વાસ્યાદિ હરે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે પૂજા સ્થાના સમાગચ્છા યજ્ઞ સ્થાને સુરેશ્વરી યાવદ યજ્ઞ કરીષ્યામિ તાવદ ત્વં સ્થિર ભવ યાવદ યજ્ઞં કરીષ્યામિ તાવત વં સન્નિધા ભવ તાવત વં સન્નિધા ભવ તાવત વં સન્નિધા ભવ પૂજાસ્થાના સમાગચ્છ યજ્ઞસ્થાને મહેશ્વરી યાવદ યજ્ઞં કરીષ્યામિ તાવત વં સન્નિધા ભવ આસન ઉપર બિરાજમાન થાઓ એટલે બ્રાહ્મણ દેવતા
ચાર સંસ્કાર કરશે અહીંયા. અંબિકાજય નમઃ આવાહિતા ભવ, જગદંબિકાજય નમઃ સ્થાપિતા ભવ, જગદંબિકાજય નમઃ સન્નિહિતા ભવ, જગદંબિકાજય નમઃ સન્નિરુદ્ધા ભવ, જગદંબિકાજય નમઃ સમ્મુખીકૃતા ભવ, જગદંબિકાજય નમઃ પરમીકૃતા ભવ, જગદંબિકાજય નમઃ હૃદયાય નમઃ, જગદંબિકાજય નમઃ શિરસે નમઃ જગદાર્થિતા ભવ, નમસ્કૃતા ભવ, ધેનુમુદ્રયા અમૃતિકૃતા ભવ, મહામુદ્રેતિ દેવીમ પ્રણમેત્ત. કરે ગણપતિ દાદાના 12 નામો સાંભળવાના. ઓમ સુમુખસ્ય એકદંતસ્ય કપિલો ગજકર્ણક, લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક, ધૂમ્રકે દુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ, સદૈતાનિ નામાનિ આપટે સુનિયાદભી, વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા, સંગ્રામે સંકટૈશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે, શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં, પ્રસન્નાવદनं ધ્યાયિ સર્વવિઘ્નો પ્રશાन्तये, અભીપ્સિતાર્થસિદ્ધયર્થં પૂજિતો યસ્સુરાસુરૈઃ, સર્વવિઘ્નહરસ્તસ્मै ગણાધિપતये નમઃ, સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે, તદેવ લગ્નમ સુદિனம் તદેવ તારાબલમ ચાંદ્રબલમ તદેવ, વિદ્યાબલમ દૈવબલમ તદેવ, લક્ષ્મીપદે દેહૃગં સ્મરામિ, લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય, ईशामिन्द्रिवरसियामो हृदयस्तु जनार्दन, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ, તદરસી વિજયો બુદ્ધિર્ધ્રુવાણી ધીરમધિર્મમ, સર્વેષ્વારંભકાર્યેષુ ત્રયસ્ત્રી ભુવનેશ્વરઃ, દેવાદિસन्तु નઃ સિદ્ધિં બ્રહ્મેધાન જનાર્દન, વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન, સરસ્વતી પ્રણૌમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. યજમાનોએ શાસ્ત્રકારોએ પાપની વ્યાખ્યા કહી છે. તો આપણા મન દ્વારા આપણે કોઈ આત્માને દુઃખ પહોંચાડ્યું હોય એને શાસ્ત્રકારોએ માનસિક પાપ કહ્યું છે. વાણી દ્વારા કોઈના આત્માને આપણે દુઃખ પહોંચાડ્યું હોય એને શાસ્ત્રકારોએ વાચિક પાપ કહ્યું છે. શરીર દ્વારા કોઈના આત્માને આપણે દુઃખ પહોંચાડ્યું હોય એને શાસ્ત્રકારોએ શારીરિક દોષ કહ્યો છે. અને કોઈની સોબત દ્વારા આપણાથી ખરાબ કર્મ થયું હોય તો એને શાસ્ત્રકારોએ સાંસર્ગિક દોષ કહ્યો છે. તો આ 4 દોષમાંથી જ્યાં સુધી મુક્ત ન બનીએ ત્યાં સુધી દેવ કર્મ કરવાનો અધિકાર મળતો નથી. તો એ દોષમાંથી મુક્ત બનવા આજ આપણે 4 ચરણ ચાલવું રહ્યું. તો એમાંનું પહેલું ચરણ છે ભૂલ એ હંમેશા ક્ષમ્ય છે, પરંતુ એનો એકરાર કરવામાં આવે તો એની કબૂલાત કરી લેવામાં આવે તો દોષ એ ક્ષમ્ય છે. એટલે પહેલા આપણા દોષોની કબૂલાત કરશું, પાપથી મુક્ત બનવાનો સરળ ઉપાય. બીજા ક્રમે ગાય માતાને યથાશક્તિ ઘાસચારો નાખવાથી એમના દેહમાં રહેલા પરમાત્માઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય અને પાપની મુક્તિ પ્રાપ્ત થાય છે. ત્રીજા ક્રમે ભગવાન વિષ્ણુ નારાયણને કેવલ વંદન કરવામાં આવે તો ઘટ ઘટમાં રહેલા આત્મારૂપી પરમાત્માની વંદનાનું ફળ મળે અને પાપની મુક્તિ પ્રાપ્ત થાય. અને ચોથા ક્રમે માં ગંગાજીને 1000 યોજન દૂરથી કેવલ વંદન કરવામાં આવે તો એ પાપ હારિણી છે, પાપ તારિણી છે, પાપમાંથી એ મુક્ત કરનાર દેવી માતા છે. તો એમની વંદનાનો ક્રમ ચોથો છે. આ 4 કાર્યો કરવા માટે આજ આપણે આપણા દોષોની કબૂલાત કરી અને પ્રાયશ્ચિત્ત સંકલ્પ કરશું. માં પાસે દોષોથી મુક્ત બનશું, આ કર્મનો અધિકાર મેળવશું. તો યજમાન ભાઈઓ એકલા છે એમણે જમણા હાથે પાણીની ચમચી ભરી રાખવાની છે. બહેનોએ જમણા હાથનો સ્પર્શ કરવાનો. ભાઈઓ જમણા હાથે પાણીની ચમચી જ ભરી રાખો, હથેળીમાં નહીં. અને બહેનો હાથ અડાડી રાખો. ભાઈઓ પાણીની ચમચી જમણા હાથે ભરો, જમણા હાથથી. હા, અને બહેનો જમણા હાથનો સ્પર્શ કરો. હવે આપણા દોષોની કબૂલાત કરતા
દરેક યજમાનોએ બોલવાનું છે. બોલો મમ મમ દેહે દેહે સ્થિતો સ્થિત કાયિકો કાયિક વાચિકો વાચિક માનસિકો માનસિક સાંસર્ગિકો સંસર્ગિક દોષાત દોષાત નિવૃત્તિ નિવૃત્તિ અર્ધમ અર્ધમ અસ્યો અસ્ય યજ્ઞસ્યો યજ્ઞસ્ય અધિકારો અધિકાર પ્રાપ્તિ પ્રાપ્તિ અર્ધમ અર્ધમ યથાશક્તિ યથાશક્તિ ગૌતૃપ્તિ ગૌતૃપ્તિ અર્ધમ અર્ધમ તૃણપર્ણ તૃણપર્ણ દાનો દાન વિધિના વેદિના ગૌ ગૌ વિષ્ણુ વિષ્ણુ ગંગા ગંગા સ્મરણ સ્મરણ માત્રેણ માત્રેણ પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત કર્મ કર્મ અહમ અહમ કરિષ્યે કરીષ્યે પાણી ગાવો મે અગ્રતઃ સંતો ગાવો સંતો મે પૃષ્ઠતઃ ગાવો મે હૃદય સંતો ગવામદીય વધામ્યઃ ગૌસ્થિતાય શ્રી કૃષ્ણચંદ્રાય નમો નમઃ પહેલી વંદના ગાય માતાની થઈ. આવો બીજા નમસ્કાર ભગવાન વિષ્ણુ નારાયણ કરી અને પાપથી મુક્ત બનીએ. શંખ ચક્રમ સકિરીટ કુંડલમ સંગ ચક્ર સકિરીટ કુંડલ સપીત વસ્ત્રમ સરશેરુહે ક્ષણમ પીતવસ્ત્રમ ધરદે જુએ ગણા સંહારવાંગ તલ કૌસ્તુભશ્રિયમ દલ ગૌંદવામ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજા નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજા નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજા નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજા ભગવતે પાપહંત્રે વિષ્ણવે નમો નમઃ. અને ત્રીજી વંદના ગંગાજીને કરી આવો પાપથી મુક્ત બનીએ. નમામિ ગંગે તવ પાદ પંકજો સુરાસુરૈરવંદિતા દિવ્ય રૂપ સુરાસુરૈરવંદિતા દિવ્ય રૂપ ભોક્તે જમોક્તે તદાદાસિને મુક્તિમ જ મુક્તિમ જ દદાસિનિત્યા ભાવાનુસારેણ સદાન રાણા ભાવાનુસારેણ સદાન રાણા ભાવાનુસારેણ સદાન રાણા ભાવાનુસારેણ સદાન રાણા જગ ભગવતે ત્રિપદગામિની પાપહંત્રી ગંગાજય નમો નમઃ ત્રણેય દેવોને વંદન કર્યા તો બ્રાહ્મણોની બે હાથ જોડી આજ્ઞા મેળવશું કે ખરેખર આ પ્રાયશ્ચિત્ત વિધિ કરવાથી અમારું આ શરીર કર્મયોગ્ય બન્યું છે. તો બે હાથ જોડી યજમાનો બ્રાહ્મણોને પૂછો. બોલો મમ મમ દેહ દેહ કર્મ કર્મ યોગ્યો યોગ્યો ભવ ભવ બ્રાહ્મણોએ આજ આપને આજ્ઞા આપી કે આપે કર્યું છે એ કાર્ય અમે કીધું ને તમે કર્યું એટલા માટે નહીં, પરંતુ ઋષિમુનિઓએ બતાવેલો એ માર્ગ હતો અને માર્ગ ઉપર આપ ચાલ્યા છો. તો એ ઋષિમુનિઓના વાક્યમાં અમને વિશ્વાસ છે કે આ પ્રાયશ્ચિત્ત વિધાન કરવાથી તમારું આ શરીર અવશ્ય કર્મયોગ્ય બન્યું છે. તવ દેહ કર્મયોગ્યો ભવ તવ દેહ કર્મયોગ્યો ભવ તવ દેહ કર્મયોગ્યો ભવ. કર્મની યોગ્યતા પ્રાપ્ત થઈ છે તો હવે આ કાર્ય આપણે કયા મુહૂર્તમાં
કયા દેવી માતાની કૃપાને મેળવવા માટે કઈ જગ્યામાં બેસી કયા આપણા મનના મનોરથોને સિદ્ધ કરવા માટે આ યજ્ઞ કર્મ કરી રહ્યા છીએ એના નામ ધારિણા યજમાના અહમ બોલો ભગવતી ભગવતી વારાહી વારાહી દિવ્યા દિવ્યા મંદિરો મંદિર પટાંગણે પટાંગણે દિવ્યા દિવ્યા કૃપા કૃપા પ્રસાદો પ્રસાદ પ્રાપ્તિ પ્રાપ્તિ દ્વારા દ્વારા સર્વેષાં સર્વેજામ પરિવારો પરિવાર જનાનાં જનાના આયુષ્યો આયુષ્ય આરોગ્યો આરોગ્ય ઐશ્વર્ય ઐશ્વર્ય અભિષ્ટ અભીષ્ટ વંશ વંશ વૃદ્ધિ વૃદ્ધિ અર્ધમ અરધમ રોગ રોગ દોષ દોષ ભય ભય ઉચ્ચાટન ઉચ્ચાટન વ્યાધિ વ્યાધિ ક્લેશ ક્લેશ વિનાશ વિનાશ અર્ધમ અરધમ વ્યાપારે વ્યાપારી વ્યવહારે વ્યવહારી દશવિધો દશવિધ શુભલક્ષ્મી શુભલક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્ધમ અરધમ એભિઃ એભિઃ બ્રાહ્મણૈઃ બ્રાહ્મણૈઃ સહ સહ મિલિતવા મિલિતવા સગ્રહ સગ્રહ મખ મખ હોમાત્મક હોમાત્મક નવચંડી નવચંડી યજ્ઞ યજ્ઞ કર્મ કર્મ અહમ અહં કરીષ્યે કરીષ્યે. જલ થાળીમાં મૂકી આપવાનું આજ સંકલ્પ આપણો થયો સંવત 2068 કારતક માસની કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિ અને શનિવારના શુભ મુહૂર્તે આ બ્રાહ્મણો સાથે મળી મા વારાહીની દિવ્ય કૃપા પ્રાપ્તિ માટે માની કૃપા દ્વારા સર્વે પરિવારજનો સભ્યોના આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય અભિષ્ટ વંશવૃદ્ધિના પુણ્યફલોને પ્રાપ્ત કરવા માટે સર્વેના રોગ દોષ ભય ઉચ્ચાટન વ્યાધિ ક્લેશમાંથી મુક્તિ પ્રાપ્ત થાય વ્યાપાર વાણિજ્યમાં દશવિધ લક્ષ્મીની પ્રાપ્તિના હેતુઓને સિદ્ધ કરવા અમે ગ્રહ શાંતિપૂર્વક હોમાત્મક નવચંડી યજ્ઞ કર્મ કરી રહ્યા છીએ એવો આપનો સંકલ્પ થયો. હવે એ કર્મને પરિપૂર્ણ કરવા બીજા કેટલા કાર્યો આપણે કરવા રહ્યા એનો અંગ સંકલ્પ કરશું. તો હવે યજમાન પતિ પત્ની બંને જણાએ જમણા હાથે પાણીની ચમચી ભરી રાખવાની, હસ્તે જલમાદાયો તત્રાદૌ નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થં દિગ્રક્ષણં કલશે વરુણ પૂજનમ સૂર્યદીપ પૂજનમ ભૂમિ પૂજનમ આસન બંધનમ શિખાબંધનમ ભૈરવ હનુમત નમસ્કાર પૂર્વક ગણપતિ પૂજનમ સ્વસ્તિ પુણ્ય વાચનમ ગૌર્યાદિ માતૃકાણામ પૂજનમ આયુષ્ય મંત્ર જપ વૈશ્વદેવ સંકલ્પ સ્મરણ માત્ર વિધિનાનાંદિ શ્રાદ્ધમ બ્રહ્માચાર્યાદિ ઋત્વિદ્વર્ણો સ્વે સ્વે પીઠે દેવતાનામ સ્થાપન પ્રતિષ્ઠા પૂજન વિધિના અહમ કરીષ્યે. જલ મૂકી આપવાનું થાળીમાં. આટલા કાર્યો આપણે કરશું ત્યારે આપણું યજ્ઞ કર્મ અડધું થશે. તો એ કર્મનો આરંભ કરીએ. હવે દરેક યજમાનો ડાબા હાથની હથેળીમાં ચોખા રાખો અને એના ઉપર જમણો હાથ ઢાંકી આપો. ડાબા હાથમાં ચોખા રાખી, હરેશભાઈ આ બાજુ બેસી જાઓ તમે. ડાબા હાથની હથેળીમાં ચોખા રાખી એના ઉપર જમણો હાથ નાખવાનો. કર સંપુટને ડાબા ગોઠણ ઉપર મૂકો. જે જગ્યામાં બેસી આપણે કર્મ કરીએ છીએ તે જગ્યાની 10 દિશાઓમાં 10 દેવોની આપણે રક્ષા માંગશું. અવસર બંધુ એ ભૂદા ભૂમિ સંસ્થિતા હે ભૂદા વિઘ્ન કરદાર હે નદી અંધો દિવાગ્નયા અપકરા મંદ ભૂતાની પિશાચા સર્વતો દિશમો સર્વેષામ વિરોધેના યજ્ઞ કર્મ સમારભે. હવે બ્રાહ્મણ દેવતા બતાવે તે દિશામાં જમણા હાથથી ચપટી ભરી અને ચોખા વધાવતા આવવાના છે. તો પહેલા પૂર્વ દિશામાં વધાવો. પ્રાચ્ય આમ વધાયું કહેવાય. હો ભાઈ, અને આમ કરી આવીને ટાંક્યું કહેવાય. એટલે આ રીતે વધાવવાનું.
ઓમ પ્રાચ્યામિન્દ્રાય નમઃ ઇન્દ્રમ મે રક્ષતુ અગ્નિગુણામાં વધાવો અગ્નયે નમઃ અગ્નિમ મે રક્ષતુ દક્ષિણ દિશામાં વધાવો યમાય નમઃ યમં મે રક્ષતુ નૈઋત્ય ગુણામાં વધાવો નિવૃતયે નમઃ નિવૃત્તિમ મે રક્ષતુ પશ્ચિમમાં વધાવો વરુણાય નમઃ વરુણમ મે રક્ષતુ વાયવ્ય ગુણામાં વધાવો વાયવે નમઃ વાયુમ મે રક્ષતુ ઉત્તર દિશામાં વધાવો કુબેરાય નમઃ કુબેરમ મે રક્ષતુ ઈશાન ગુણામાં વધાવો ઈશાનાય નમઃ જ્ઞાનમ મે રક્ષતુ બે દાણા ચોખા આકાશમાં વધાવો બ્રહ્મણે નમઃ બ્રહ્માણમ મે રક્ષતુ બે દાણા ચોખા જમીન ઉપર મૂકો અનંતાય નમઃ અનંતમ મે રક્ષતુ અને હવે વધેલા બધાય ચોખા જમણા હાથમાં લઈ લો અને દશે દિશામાં આ રીતે વધાવી દો દશ દિશુન નારાજ મુદ્રયા અક્ષદાન વિગીર્ય તાંચ